નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 12મી મે અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં કાર ચલાવતા દરેક સિનિયર સિટીઝન્સ એટલે કે વડીલોએ સાવધાન થઈ જવાની જરૂર છે। એક ગુજરાતી પાટીદાર વૃદ્ધ કાર ચલાવી રહ્યા હતા, તે દરમિયાન ઘનઘોર અંધારામાં તેનાથી જે ભૂલ થઈ ગઈ તેના કારણે હાલ તેઓ જેલના સળિયા ગણી રહ્યા છે। એવી તો કેવી ભૂલ હતી કે અકસ્માતે કયા માસૂમનો જીવ લીધો તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પ આ વખતે સામાન્ય લોકોને રાહત આપે તેવો નિર્ણય લઈ રહ્યા છે। જો કે આ નિર્ણય તેનો કેટલો સમય માન્ય રહેશે તે તો સમય જ કહેશે, કારણ કે આ નિર્ણયથી ગેસ સ્ટેશનના માલિકોને પણ રાહત થવાની છે। કયો નિર્ણય છે અને ટ્રમ્પે ક્યાં જાહેરાત કરી તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં તમે જેલમાંથી છૂટો તો પણ તમે પવિત્ર થઈ જતા નથી। એક ગુજરાતી પાટીદાર યુવક 1 વર્ષ સુધી ચોરીના કેસમાં જેલમાં રહ્યો, પણ હવે આઈસના એજન્ટો આ પટેલ યુવકને પકડી રહ્યા છે। હવે તેને સીધો જ જેલમાંથી ડિપોર્ટ કરાય તેવી શક્યતા છે। શું છે તેનો ગુનો અને કેવી રીતે આવું થશે તેની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના જોર્જિયામાં વસતા ભારતીય સમાજ અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે એક બહુ જ આઘાતજનક અને શરમજનક સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠશે। આ ઘટના છે 26 એપ્રિલ 2026ની વહેલી સવારની, જ્યારે જોર્જિયાના લોરેન્સવિલે વિસ્તારમાં વિન્ડર હાઈવે નજીક આવેલા એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ પાસે એક કાળજું કંપાવતી દુર્ઘટના ઘટી। આ દુર્ઘટનામાં 3 વર્ષના માસૂમ બાળક મેક્સન્સનું બહુ જ કરુણ અવસાન થયું અને આ મામલે 67 વર્ષના ભારતીય ગુજરાતી મૂળના વ્યક્તિ રોહિતભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે। ઘટનાની વિગતો મુજબ આ નાનકડો મેક્સન્સ મધ્યરાત્રિ પછી કોઈ રીતે પોતાના ઘરની બહાર નીકળી ગયો। પરિવારને ખબર પડતા જ પોલીસને જાણ કરવામાં આવી અને જ્યારે તપાસ ઓપરેશન શરૂ થયું ત્યારે રસ્તા પર આ બાળક લોહી લુહાડ અને અચેતન અવસ્થામાં મળી આવ્યો હતો। તેના શરીર પર કારની જોરદાર ટક્કરના નિશાનો હતા। ગ્વિનેટ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટના સ્ટાફે તેને બચાવવા માટે અનેક લાઈફ સેવિંગ્સ પ્રયાસો કર્યા, પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું અને તે માસૂમ બાળકને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યો। આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક વાત એ છે કે ટક્કર મારનાર ડ્રાઈવર અકસ્માત પછી ત્યાં ઊભો રહેવાને બદલે કે પોલીસને જાણ કરવાને બદલે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસે તપાસ તેજ કરી અને સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે તે વાદળી રંગની 2008ની મોડલની હોન્ડા CR-V કારને નજીકના એક વેર હાઉસમાંથી શોધી કાઢી। આ તપાસમાં જાણવા મળ્યું કે આ કાર સ્નેલવિલેમાં રહેતા 67 વર્ષના વૃદ્ધ રોહિતભાઈ પટેલ ચલાવી રહ્યા હતા। પોલીસે તેમની ઓળખ કરીને તાત્કાલિક અટકાયત કરી તેમની સામે ગંભીર ફોજદારી ગુનાઓ હેઠળ કેસ નોંધાયો છે। રોહિતભાઈ પટેલ પર અત્યારે ફેલોની હિટ એન્ડ રન એટલે કે ગુનાહિત રીતે અકસ્માત કરીને ભાગી જવું અને સેકન્ડ ડિગ્રી વેહિક્યુલર હોમિસાઇડ એટલે કે વાહન દ્વારા હત્યાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે। આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વિસ્તારમાં સ્પીડિંગ એટલે કે તેજ ગતિએ વાહન ચલાવવાની સમસ્યાને લઈને લોકો લાંબા સમયથી ફરિયાદો કરી રહ્યા હતા, પણ તંત્રની બેદરકારી અને ડ્રાઈવરની બેદરકારીએ આજે એક નિર્દોષ ફૂલ જેવી જિંદગી છીનવી લીધી છે। મેક્સન્સના પરિવારે પોતાના વહાલ સોયાના અંતિમ સંસ્કાર અને અન્ય ખર્ચ માટે GoFundMe પર એક ફંડ રેઇઝર પણ શરૂ કર્યું છે। આ માસૂમ બાળક વિશે પરિવારે બહુ જ ભાવુક શબ્દોમાં કહ્યું છે કે તે પરિવારના જીવનમાં એક ઝળહળતો પ્રકાશ હતો, જે હંમેશા કુતૂહલ અને હાસ્યથી ભરેલો રહેતો હતો। જે જિંદગી હજુ તો ખીલવાની શરૂઆત થઈ હતી તે માટીમાં મળી ગઈ તે જોઈને આખું જોર્જિયા અત્યારે ગમગીનીમાં ડૂબી ગયું છે। રોહિતભાઈ પટેલની ઉંમર અને તેમનું ભારતીય ગુજરાતી મૂળ હોવાને કારણે અહીંના સમાજમાં પણ ચર્ચાઓ તેજ બની છે કે શું ઉંમરના આ પડાવે આવી બેદરકારી અને માનવતાહીન કૃત્ય શોભે ખરું?
અત્યારે તો રોહિતભાઈ પોલીસ કસ્ટડીમાં છે અને કાયદો પોતાનું કામ કરી રહ્યો છે, પણ મેક્સન્સના પરિવાર માટે આ ક્યારેય ન પૂરાય તેવી ખોટ છે. આ સમાચાર દરેક ડ્રાઈવર માટે એક મોટી ચેતવણી છે કે રસ્તા પર તમારી એક નાનકડી ભૂલ કોઈના ઘરનો ચિરાગ ઓલવી શકે છે અને ત્યારબાદ ભાગી જવું એ તો સૌથી મોટું પાપ છે. દોસ્તો, અમેરિકામાં રહેતા તમામ વડીલોને આ વિડીયો શેર કરજો અને ખાસ કહેજો કે જો તમે ડ્રાઇવિંગ કરવાના હો તો કોઈના જીવનનો ખાસ ખ્યાલ રાખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અત્યારે અમેરિકામાં મોંઘવારી અને ખાસ કરીને ઈંધણના ભાવે જે હાહાકાર મચાવ્યો છે તે જોતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક બહુ મોટો અને વ્યાપક નિર્ણય લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર તેનો સીધો બોજ પડી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ટ્રમ્પે સોમવારે એક બહુ જ મહત્વની જાહેરાત કરી છે કે તેઓ 18 સેન્ટનો જે ફેડરલ ગેસ ટેક્સ છે તેને થોડા સમય માટે સ્થગિત એટલે કે સસ્પેન્ડ કરવા માંગે છે. CBS ન્યૂઝના અહેવાલ મુજબ ટ્રમ્પે બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે અમે ગેસ ટેક્સને એક નિશ્ચિત સમયગાળા માટે હટાવી દઈશું જેથી લોકોને રાહત મળે અને જ્યારે ભાવમાં ઘટાડો થશે ત્યારે તેને ધીમે ધીમે ફરીથી લાગુ કરવામાં આવશે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર ઇમિગ્રેશન અને વેપાર નીતિઓમાં પણ અનેક મોટા ફેરફારો કરી રહ્યું છે. ઉર્જા સચિવ ક્રિસ રાઇટે પણ NBC ન્યૂઝના કાર્યક્રમમાં પુષ્ટિ કરી હતી કે સરકાર ફેડરલ ગેસ ટેક્સને રોકવા માટે બહુ જ ગંભીરતાથી વિચારી રહી છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં ભયાનક વધારો જોવા મળ્યો છે. AAAના આંકડા મુજબ સોમવાર સુધીમાં અમેરિકામાં 1 ગેલન પેટ્રોલનો સરેરાશ ભાવ $4.52 સુધી પહોંચી ગયો છે, જે સામાન્ય જનતા માટે અસહ્ય છે. આ ભાવ વધારાની અસર માત્ર પરિવહન પર જ નહીં પણ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર પડી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે માત્ર કેન્દ્ર સરકાર જ નહીં પણ અમેરિકાના વિવિધ રાજ્યો પણ મેદાને પડ્યા છે. ઇન્ડિયાના, કેન્ટુકી અને જોર્જિયા જેવા રાજ્યોએ તો પોતાના સ્તરે ગેસ ટેક્સમાં કાપ મૂકવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે જેથી પંપ પર તેલ ભરાવતા મુસાફરોને થોડી આર્થિક શાંતિ મળે. પણ અહીં સિક્કાની બીજી બાજુ પણ બહુ જ ચોંકાવનારી છે. એક બાજુ ટ્રમ્પ સામાન્ય જનતાને ટેક્સમાં રાહત આપી રહ્યા છે તો બીજી બાજુ તેમણે એરલાઇન્સ કંપનીઓને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. મોંઘા જેટ ફ્યુઅલને કારણે એરલાઇન્સ ઉદ્યોગ ભારે દબાણમાં છે પણ ટ્રમ્પે બહુ જ કડક અંદાજમાં કહ્યું કે એરલાઇન્સ કંપનીઓની હાલત અત્યારે ખરાબ નથી અને કોઈ બેલ આઉટ પ્લાન કે આર્થિક પેકેજ તેમની સામે રજૂ કરવામાં આવ્યું નથી. એટલે કે જે વિમાન કંપનીઓ સરકાર પાસે મદદની આશા રાખીને બેઠી હતી તેમને ટ્રમ્પે જોરદાર ઝટકો આપ્યો છે. ટ્રમ્પનું માનવું છે કે અત્યારે બજારની સ્થિતિ એવી નથી કે એરલાઇન્સને મદદની જરૂર હોય. આ નિર્ણયથી એવિએશન સેક્ટરમાં ભારે નિરાશા જોવા મળી રહી છે કારણ કે જેટ ફ્યુઅલના ભાવ પણ રેકોર્ડ સ્તરે છે. પ્રમુખ ટ્રમ્પની આ રણનીતિ સાબિત કરે છે કે તેઓ અત્યારે મધ્યમ વર્ગના મતદારોને ખુશ કરવા માંગે છે અને મોટી કંપનીઓને પોતાની રીતે લડવા માટે છોડી દીધી છે. ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના જે ભડકા થઈ રહ્યા છે તેની અસર ક્યાં સુધી રહેશે તે કહેવું મુશ્કેલ છે. પણ જો આ ટેક્સ કાપ અમલમાં આવશે તો અમેરિકામાં રહેતા હજારો ભારતીય અને ગુજરાતી પરિવારોના માસિક બજેટમાં પણ મોટી અસર થશે. અત્યારે અમેરિકાના ખૂણે ખૂણે બસ એક જ ચર્ચા છે કે શું ટ્રમ્પના આ નિર્ણયથી મોંઘવારી પર લગામ લાગશે કે પછી તે માત્ર એક રાજકીય દાવ સાબિત થશે. CBS સાથેની વાતચીતમાં ટ્રમ્પે આશ્વાસન આપ્યું છે કે જનતાના હિતમાં તેઓ કોઈ પણ હદ સુધી જશે પણ એરલાઇન્સના માલિકોએ અત્યારે પોતાની રીતે જ રસ્તો શોધવો પડશે. જેટ ફ્યુઅલના વધતા ભાવો વચ્ચે એરલાઇન્સ ઉદ્યોગ કેવી રીતે ટકી રહેશે તે આવનારો સમય જ કહેશે. પણ હાલમાં તો ટ્રમ્પે સામાન્ય નાગરિકોના ખિસ્સાને પ્રાથમિકતા આપી છે. દોસ્તો, ટ્રમ્પનો આ નિર્ણય કેવો લાગ્યો તે જરૂર કહેજો
અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ટેનેસી રાજ્યમાંથી એક બહુ જ ગંભીર અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેણે વિદેશમાં વસતા ભારતીય ગુજરાતી સમાજને એક મોટો સંદેશ આપ્યો છે અને કાયદાની કડકાઈનો અહેસાસ કરાવ્યો છે. આ વાત છે રિંકેશ કુમાર કૌશિકભાઈ પટેલ નામના એક ભારતીય ગુજરાતી નાગરિકની, જે અત્યારે અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસની કસ્ટડીમાં છે. તેના પર ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલની તલવાર તોળાઈ રહી છે. ફેડરલ સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ રિંકેશ કુમાર ટેનેસીમાં એક બહુ મોટા ચોરીના કેસમાં સંડોવાયેલા હતા, જેમાં આશરે $60,000 એટલે કે લાખો રૂપિયાની ચોરી થઈ હોવાનો આરોપ હતો. આ મામલે ટેનેસીની બ્રેડલી કાઉન્ટીમાં કાનૂની કાર્યવાહી ચાલી રહી હતી અને રિંકેશ કુમારને ચોરી કરવાના કાવતરાના ગુનામાં એટલે કે કોન્સ્પિરસી ટુ કમિટ લાર્સનીમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. ફેડરલ અધિકારીઓએ જણાવ્યું છે કે તેમને શરૂઆતમાં આ ગંભીર ગુના માટે 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, પણ કાયદાકીય પ્રક્રિયા બાદ તેમની સજા સ્થગિત કરવામાં આવી હતી. જોકે સજા સ્થગિત થાય તે પહેલા તેમણે લગભગ 1 વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હતો. જેવી રિંકેશ કુમારની આ ક્રિમિનલ પ્રોસિડિંગ્સ પૂર્ણ થઈ અને તેઓ બ્રેડલી કાઉન્ટી જેલમાંથી બહાર આવવાના હતા, ત્યારે જ આઈસના ઇમિગ્રેશન ઓફિસરોએ તેમની પોતાની કસ્ટડીમાં લઈ લીધા હતા. અત્યારે રિંકેશ કુમાર ફેડરલ કસ્ટડીમાં છે અને હવે ઇમિગ્રેશન જજ સમક્ષ તેમની રિમૂવલ પ્રોસિડિંગ્સ એટલે કે અમેરિકામાંથી હાંકી કાઢવાની પ્રક્રિયા ચાલશે. જ્યાં સુધી જજ આ બાબતે અંતિમ ફેસલો ન લે ત્યાં સુધી તેમને જેલમાં જ રહેવું પડશે. આઈસ દ્વારા અત્યારે રિંકેશ કુમારના ઇમિગ્રેશન ઇતિહાસ વિશે કે તેઓ ક્યારે અને કેવી રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા તે વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી, પણ આ ધરપકડ એ અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી અને આઈસ દ્વારા ચલાવવામાં આવી રહેલા તે વ્યાપક અભિયાનનો ભાગ છે, જેમાં એવા ઇમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જેમના નામે કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ રેકોર્ડ કે ગુનાહિત ઇતિહાસ હોય. ગયા વર્ષે બ્રેડલી કાઉન્ટીના સ્થાનિક અહેવાલોમાં રિંકેશ કુમારનું નામ એક બહુ મોટા ફ્રોડ નેટવર્ક એટલે કે છેતરપિંડીના મોટા સ્કેમ સાથે પણ જોડાયેલું હતું. જોકે આઈસના સત્તાવાર નિવેદનમાં અત્યારે $60,000ની ચોરીના કેસનો જ મુખ્ય ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટના સાબિત કરે છે કે અમેરિકન સરકાર હવે એવા લોકો પ્રત્યે બહુ જ કડક બની ગઈ છે જેઓ વિદેશી ધરતી પર જઈને કાયદો તોડે છે. ખાસ કરીને ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ ઇમિગ્રેશન નીતિઓ એટલી આકરી બની ગઈ છે કે જો તમે કાયદેસર રીતે ત્યાં હોવ, પણ જો તમારાથી કોઈ નાનો કે મોટો ગુનો થાય તો તમારું અમેરિકામાં રહેવાનું સપનું પળવારમાં વિખેરાઈ શકે છે. રિંકેશ કુમાર પટેલનો આ કિસ્સો હજારો ભારતીય ગુજરાતી યુવાનો માટે એક લાલબત્તી સમાન છે, જેઓ વિદેશ જઈને ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં ખોટા રસ્તે ચડી જાય છે. અમેરિકામાં રહીને કાયદાનું પાલન કરવું એ સૌથી અનિવાર્ય બાબત છે, કારણ કે એકવાર જો તમારા નામ પર આવો કોઈ ગુનાહિત ડાઘ લાગે તો દુનિયાની કોઈ પણ તાકાત તમને દેશ નિકાલ થતા બચાવી શકતી નથી. અત્યારે રિંકેશ કુમારના પરિવારમાં પણ ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે લાખો રૂપિયાના આ ચોરીના કેસે એક યુવાનનું ભવિષ્ય સાવ અંધકારમય બનાવી દીધું છે. ફેડરલ એજન્સીઓ અત્યારે બહુ જ સક્રિય છે. દોસ્તો, દરેક ગુનાહિત તત્વોને શોધીને તેમને પરત મોકલવાની પ્રક્રિયા તેજ કરી રહી છે. આ ઘટના એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે કાયદાના હાથ બહુ લાંબા હોય છે અને વિદેશમાં જઈને ગુનો કરનાર વ્યક્તિ ક્યારેય બચી શકતી નથી. દોસ્તો, રિંકેશ કુમાર પટેલે જે કર્યું તેના વિશે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટમાં કહેજો અને દરેક ગુજરાતી યુવાનને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ ટૂંકા રસ્તે વધુ ડોલર કમાતા અટકે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.